આણંદના વહેરા ખાડી પાસે મહીસાગર ઓવરફ્લો અને કડાણા ડેમમાંથી 5,50,000 ક્યુસેક પાણી છોડાયું છે। મહીસાગર માતાનું મંદિર, લગ્નચોરી અને હથિયો પથ્થર પાણીમાં ગરકાવ થયો। વહેરા ખાડી પાસે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો છે। આણંદ જિલ્લાના 26 ગામોને એલર્ટ મોડ પર રખાયા છે। વહેરા ખાડી પાસે હાલ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે। પાણીને જોતા 26 ગામોને એલર્ટ કરાયા। ઘણું બધું પાણી છે। કડાણા ડેમમાંથી છોડવામાં આવેલું પાણી હાલ ઘણી ઊંચી સપાટી પર વહી રહ્યું છે। શું વેરા ખાડી પાસે શું જોવા મળી રહ્યું છે? માતાજીની ચોરી પણ ડૂબી ગઈ છે અને હાથીઓ પથ્થર પણ ડૂબી ગયો છે અને અંદર જવાનો આરસીસી રોડ પણ ડૂબી ગયો છે। કડાણા ડેમમાંથી 5.5 લાખ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે, જેને લઈને મહીસાગર નદીમાં જળ સપાટી વધવાથી મહીસાગર નદી રૌદ્ર સ્વરૂપે વહી રહી છે। G24 કલાકની ટીમ પહોંચી છે આણંદના વેરા ખાડી પાસે। હું જે દ્રશ્યો બતાવવા માંગુ છું, આ દ્રશ્યો મહીસાગર નદીના છે, જે મહીસાગર નદીની જળ સપાટી વધવાના કારણે મહીસાગર માતાનું મંદિર છે, મહીસાગર લગ્ન ચોરી છે, તેમજ હાથીઓ પથ્થર અને આસપાસ ઓવારા પર યાત્રિકો માટે બનાવેલી છત્રીઓ છે, મહીસાગર મંદિર તરફ જતો આરસીસી માર્ગ છે, પાણીમાં ગરકાવ થઈ ગયો છે। જ્યારે જે અહીંયા બોટના માલિકો છે તેમણે પણ પોતાની જે બોટ છે એ નદી કાંઠે લાંગરી દીધી છે અને તેઓ પણ વધતી જળ સપાટી પર સતત નજર રાખી રહ્યા છે। અહીંયા મહીસાગર નદીના પાણી આસપાસના વિસ્તારોમાં પણ પ્રવેશી ગયા છે, જેને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ મહીસાગર નદીના કાંઠે આવેલા 26 જેટલા ગામોને એલર્ટ કર્યા છે અને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। બુરહાન પઠાણ, G24 કલાક, વહેરા ખાડી।